ષોડશ ગ્રંથગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. સર્વે ષોડશ ગ્રંથો. 84 વૈષ્ણવ વાર્તા 49. રામાનંદ પંડિત. નિકુંજમાં શાપિત થઈને ભૂતલ પર પડેલ એક તમચર અનેક જન્મ પામ્યા પછી જ્યારે શ્રી મહાપ્રભુજીના ચરણ પ્રસાદથી નિવેદિતાત્મા બને છે, ત્યારે રામાનંદ પંડિત બનેલા એ જ તમચરની વાર્તામાં શ્રી વલ્લભ એવા રંગો ભરી દે છે કે પ્રત્યેક ષોડશ ગ્રંથને કદાચ એમ જ લાગતું હશે કે આ તો અમારા જ કોઈ ભાવના સુરને છેડતી વાર્તા છે. રામાનંદની વાર્તામાં અખિલ ષોડશ ગ્રંથના આપણે દર્શન કરી લઈશું. જે રામાનંદને શ્રી આચાર્યજી સ્વયં કહે છે કે મેને તેરો ત્યાગ કિયો, એ જ રામાનંદ પંડિતની વાર્તાના ભાવના વિસ્તારનો આવો વિશાળ ફાલ છે. આ વાર્તામાં આપાતતા જે દેખાય છે તેથી વિશેષ દર્શનીય છે. કેલિડોસ્કોપ જેવી આ વાર્તા છે. જેમ જેમ ફેરવશો તેમ રંગોની ડિઝાઇન ફરશે. આ વાર્તા અને કેલિડોસ્કોપમાં એક જ તારતમ્ય છે. કેલિડોસ્કોપમાં રંગ સત્ય છે, જોનારો સત્ય છે, પણ એની સિસ્ટમને કારણે પ્રકટ થતી ડિઝાઇન મિથ્યા છે. રામાનંદ પંડિતની વાર્તાની રંગબેરંગીતા મિથ્યા નથી, કારણ કે એની સંપૂર્ણ પદ્ધતિ ભગવત લીલાને કારણે આવિષ્કૃત થયેલી છે. ગોવિંદાસ બલ્લાની જેમ રામાનંદ પંડિત પણ પુષ્ટિ સંપ્રદાયના એક ચિરસ્મરણીય શહીદ છે. ગોવિંદાસ બલ્લાને શહીદ બનાવી શ્રી મહાપ્રભુજી હરિ અને ગુરુના અપરાધનું કષ્ટયુક્ત પરિણામ બતાવે છે અને વૈષ્ણવના અપરાધના પરિણામને શહીદ રામાનંદના ફાળામાં ભોગવવામાં આવે છે. તેથી જ એમની વાર્તામાં જ્યાં વિરુદ્ધતા લાગે છે તે દોષ નથી, પણ વિરુદ્ધ ધર્માશ્રયનો દિવ્ય અલંકાર છે. આચાર્યજીના સિદ્ધાંતનો સંદેશો છે. નિકુંજમાં અપાયેલો શાપ હંમેશા કૃપારૂપ હોય છે. આચાર્ય ચરણ સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે અતો અયમ શાપો અનુગ્રહાર્થ એવ. રામાનંદને કરુણાવંત શ્રી સ્વામિનીજીનો શાપ હોવાથી એ એમને વિશેષ લાભરૂપ બન્યો છે. યતસ્તે કરુણાવંતઃ ન હિ કરુણાવતામ શાપો અન્યથા ભવતિ. ભગવત લીલામાંથી શાપિત થઈને જીવ જ્યારે ભૂતલ પર આવે છે ત્યારે પોતાની પૂર્વાવસ્થામાં જે એની અલૌકિક સ્થિતિ હોય છે તેનાથી ભૂતલ પર તે વિશેષ પ્રાપ્ત કરીને લીલામાં પાછો જાય છે. આ હાર્દને રામાનંદની વાર્તા પ્રારંભમાં જ સમજાવે છે. નિકુંજમાં તમચર રૂપ રામાનંદ કેવલ નેત્ર, મન અને વાણીથી જ સમર્પિત રહી શકે છે. આચાર્યજીના શરણે આવ્યા પછી એમને ભૂતલ પર વિશેષ પ્રાપ્ત કરાવવા, દેહેન્દ્રિય, પ્રાણ આદિથી સમર્પિત રાખવા શ્રી મહાપ્રભુજી રામાનંદને શ્રી ભાગવતજીની સેવા સોંપે છે. સર્વેન્દ્રિયથી સમર્પિત રહેનાર પુષ્ટિ જીવ શ્રી ઔનાષ્ટક કથિત તનુનવત્વ કે સેવાફલ ગ્રંથમાં આજ્ઞા કરેલ અલૌકિક સામર્થ્યના પથ પર અભિગમન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. કૃષ્ણના જ વાંગમય સ્વરૂપ રૂપ શ્રી ભાગવતજીની સેવા સોંપી આચાર્યજી રામાનંદને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં કહેલ કૃષ્ણ સેવા સદા કાર્યની આજ્ઞાનું પરિપાલન કરાવે છે. આ વાર્તામાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો પણ પ્રભાવ હોવાથી રામાનંદના અવતારનું પ્રયોજન આ પ્રસંગથી દર્શાવતા ગ્રંથની પંક્તિઓ કહે છે ભગવદરૂપ સેવાર્થમ તસૃષ્ટિર્નાન્યથા ભવેત. મહાપ્રભુજીએ રામાનંદનો ત્યાગ કર્યા પછી પણ પ્રભુને સમર્પિત રહેવાનો રામાનંદનો સ્વભાવ અવિચલ રહે છે. સિદ્ધાંત રહસ્યની પંક્તિઓ ગુંજે છે
અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. અંતઃકરણ પ્રબોધ ગ્રંથ કહે છે, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સદા સમર્પિત રહેતા રામાનંદને શું આચાર્યજીની આ શાબાશી નથી? શ્રી મહાપ્રભુજી સાથે વાદ કરવા આવેલ કોઈ પણ પંડિત જો વેદને અનુલક્ષીને પોતાના મતને પ્રતિપાદિત ન કરતો હોય તો એવા વાદીઓમાં જ શ્રી મહાપ્રભુજીને રસ નથી રહેતો, અને તેથી વાક્પતિ આવા વાદીઓનું જ નિરાકરણ કરે છે. સર્વવાદી નિરાશકૃત એમ શ્રી સર્વોત્તમજી સ્પષ્ટ કરે છે. ભ્રમિત એવા વાદીઓનું નિરાકરણ કરતું નામરત્નાખ્યમ ગ્રંથમાં શ્રી ગોસાઈજીનું અનુસંગત નામ છે નાના ભ્રમ નિરાકર્તા. તેથી જ સરસ્વતીજી પાસેથી વરદાન મેળવેલ રામાનંદ પંડિત વાઘધીશ સાથે વાદ કરવા તો આવે છે, પણ કંઈ પણ બોલી શકતા નથી. આ પ્રસંગની વાર્તા કહે છે, વહાં તો કછું જવાબ નહીં નીકળે. આ પ્રસંગમાં મહાપ્રભુજીએ વાદીને જ નિરસ્ત કરી દીધો છે. જીવાહ સ્વભાવ તો દુષ્ટા. બાલબોધ ગ્રંથની આ પંક્તિની શ્રી આચાર્યજીને કાની આપી રામાનંદ શ્રી વલ્લભને શરણે આવ્યા તે પહેલા જ વિનંતી કરે છે કે મેરો અપરાધ ક્ષમા કરો, જો મેં આપસો જીવ બુદ્ધિ કરી વાદ કારણ આવ્યો. એક વખત થાનેશ્વરમાં શ્રી મહાપ્રભુજી રામાનંદ પંડિતને ઘેર રહે છે ત્યારે વાર્તા કહે છે કે सो पिछली रात्रि को रामानंद ने उठी के स्त्री सो कही, बेगी के गोबर संकेली, नातर वैष्णव उठी के सब गोबर ले जाएंगे. आ सांभळता જ श्रीमद आचार्य चरण रामानंद ने कहे छे कि मैंने तेरो त्याग किया. यह कही वही समय संघ के वैष्णव को साथ ले वहां ते उठी चले. सो थानेश्वर ते 3 कोस पर एक गाम अभी तीर्थ है, तहां जाय के स्नान संध्या किए. आनु रहस्य समझावता श्री हरिरायजी भाव प्रकाश में आज्ञा करे छे के सो याते जो श्री आचार्य जी को अपराध करतो तो आप थोड़ो दंड दे क्षमा करते. वैष्णव को अपराध है सो बेगी छूटे नहीं, ताते या गाम में रहे नहीं. और श्री आचार्य जी क्रोध बहुत याते किए. जो रामानंद ने स्त्री सो यह कही, बेगी गोबर उठाई, नातर वैष्णव ले जाएंगे. सो वैष्णव नाम लिए ताते क्रोध उपजो. जो काहो वैष्णव को नाम ले कहते तो 1-2 वैष्णव को अपराध होतो. इनने तो वैष्णव कहो, सो वैष्णव में तो मुख्य ब्रजभक्त आदि सगरे पर बात जाय लगी. आ वार्ता में श्री महाप्रभुजीए रामानंद प्रत्ये अभिव्यक्त करेलो क्रोध समझवा जेवो छे. काम, क्रोध, लोभ आदि मनना आवेग छे. तेथी ज लौकिक माणसने तो थतो क्रोध आवेग रूप छे अने आनंदनी न्यूनताना कारणे ते उद्भवे छे. क्रोध व्यामोहिका मायात्मक छे, परंतु ज्यारे पूर्णानंद प्रभु पोताना आनंदमांथी आ नाम रूपात्मक सृष्टिने घड़े छे त्यारे एने लीला कहेवाय छे, आवेग नहीं. श्री वल्लभ पण बाह्याभ्यंतर आनंद परमानंद रूप होवाथी आपे प्रकट करेलो रामानंद प्रत्येनो रोष आपना सर्वभवन समर्थ के योग मायाना कारणे आनंदमांथी आविष्कृत थाय छे. तेथी ते आवेग रूप न होता लीला रूप छे. श्री सुबोधिनी जी में श्री आचार्य जी आज्ञा करे छे के यथा स्वरूपम सदानंद रूपम तथा तल्लीला अपिति तथात्मकत्वम. वैष्णवना अपराध केम नहीं करवा जोईए ए समझावता श्री महाप्रभुजी श्री सुबोधिनी जी में आज्ञा करे छे के भगवान वैष्णवानामयम पति अतो वैष्णव हितार्थम तथा कृतवान. भगवान वैष्णवना पति छे, रक्षक छे. वैष्णवना हित माटे श्री वल्लभे रामानंदनो त्याग कर्यो. रामानंद पण वैष्णव छे.
તો એના ત્યાગ પાછળ શું રહસ્ય હશે? વૈષ્ણવોનો અપરાધ કરવાથી કેવી ગતિ થાય છે તે સિદ્ધાંતને સમજવાની એક આનંદભરી લીલા આ પ્રસંગમાં આનંદાત્મક શ્રી આચાર્ય ચરણમાંથી એક બોધરૂપે પ્રગટ થાય છે. વૈષ્ણવ ગોબર લઈ જશે એવી રામાનંદની ઉક્તિ વાસ્તવમાં તો શ્રી મહાપ્રભુજીની વૈષ્ણવ પ્રત્યે જે નિતાંત પ્રીતિ છે તેને બહિર્પ્રગટ કરવામાં ઉદ્દીપક બને છે. પંચપદ્યાની ગ્રંથ કથિત વૈષ્ણવ પ્રત્યે અરતિ વર્જિતા ન હોવાના કારણે આચાર્યજી રોષ પ્રગટ કરે છે. રોષદ્રુકપાત સંપ્લુષ્ટ ભક્તદ્વે એ શ્રી વલ્લભના આવા નાજુક સ્વભાવનો નામાત્મક ઉપદેશ છે. આ નામના પર્યાયવાચક ભાવવાળો શ્રી ગુસાઈજીનો નામ રત્નાખ્યામાં નામ છે શત્રુતાપન. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ભક્ત વિરોધીને શત્રુ માને છે. શ્રી મહાપ્રભુજીએ રામાનંદ પર ક્રોધ કેમ પ્રગટ કર્યો એનું રહસ્ય સમજાવતા શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં નવરત્ન ગ્રંથના ભાવને સહજ વિસ્તારથી કહે છે. આપ નવરત્ન में कहे है निवेदनम तु स्मर्तव्यम सर्वथा तादृशै जनै. यह निवेदन को स्मरण तादृशी वैष्णव सो मिली के करे तो निवेदन को फल भाव जाने. सो वैष्णव को गोबर के लिए ऐसे बोलत है, सो वैष्णव को अपराध ऐसो भारी बताए, सो वैष्णव को बोलनो संभारे के काहे ते आश्रय अन्याश्रय सब वचन में है. નિકુંજમાં શ્રી સ્વામિનીજીએ ક્રોધ કરીને રામાનંદના તમચર રૂપનો ત્યાગ કર્યો, કારણ કે એ ક વખતે બોલ્યા. હવે એ જ બોલવાની સમસ્યા રામાનંદને અહીં પણ નડે છે અને તેથી શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે મેં તારો ત્યાગ કર્યો. તેથી રામાનંદના હિત માટે શ્રી મહાપ્રભુજીએ આ ત્યાગ લીલા પ્રગટ કરી છે, જેથી મુખરતાનો દોષ એમને ભવિષ્યમાં અડચણ ન કરાવે. ત્યાગ જેવો પ્રચંડ શબ્દ કહીને શ્રી વલ્લભ અહીં રામાનંદને કોઈ સ્વાસ્થ્ય વાક્ય કહેતા નથી. આ સાંભળ્યા પછી તો રામાનંદ અતિ બેચેન અસ્વસ્થ બની જાય છે. તોય શ્રી મહાપ્રભુજીની દયાલુતામાં કોઈ ન્યૂનત્વ નથી આવતું, કારણ કે આ અખિલ લીલા આચાર્યજીએ રામાનંદ અને વૈષ્ણવોના હિત માટે આવિર્ભૂત કરી છે. સંન્યાસીના ગ્રંથના આધારે આવો વિરોધાભાસ સમજાશે. સ્વાસ્થ્ય વાક્યમ ન કર્તવ્યમ દયાલુર્ન વિરુદ્ધ્યતે. આવો વિરોધાભાસ તો વિરુદ્ધ ધર્માશ્રય યુક્ત આનંદ સ્વરૂપ પ્રગટ કરી શકે છે. તેથી આનંદરૂપ વાગપતિની વાણીમાંથી પ્રગટ થયેલી આ ત્યાગ લીલા કેવલ આનંદાત્મક જ છે. આધિભૌતિકમાં લોકગોચર થતી વખતે વૈષ્ણવોથી પ્રત્યક્ષ રીતે છૂટા પડવાનો જ્યારે સમય આવે છે, ત્યારે પણ સંન્યાસ લેતી વેળા શ્રી વલ્લભના આનંદ સાગરની લહેરોમાંથી એક તરંગ પણ ઓછી થઈ નથી. તો રામાનંદના ત્યાગના પ્રસંગમાં ક્યાંથી થાય? પદ્મનાભદાસજી મહાપ્રભુજીના સંન્યાસ સમયના સ્વરૂપનું વર્ણન કરતા ગાય છે, શ્રીમદ વલ્લભ આનંદ પરમાનંદ અંગ અંગરાસ્તે. રામાનંદ સંબંધિત ત્યાગ લીલા આચાર્યજીએ કરી એના પછી રામાનંદ પંડિતનું શું હિત થયું તે વાર્તા સમજાવે છે. તા પાછે रामानंद की बुद्धि सुंदर भई, वैष्णव के अपराध थे डरपन लाग्यो, पंडिताई को अहंकार हतो ताते अपराध पर्यो, सो दैन्यता भई. पाछे स्वप्न द्वारा लक्ष्य जन्म भुगताए कृपा करे से आचार्य जी अंगीकार किए. सो रामानंद से आचार्य जी के ऐसे कृपा पात्र भगवदीय है, ताते इनकी वार्ता कहाँ ताही कहिए. વાસ્તવમાં રામાનંદે વૈષ્ણવોનો એવો અપરાધ કર્યો કે એવો અપરાધ કેટલો ભયંકર છે એ સિદ્ધાંતને સમજાવવા રામાનંદ ગોબરના પ્રસંગથી સહિત બન્યા. એ રહસ્યને તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી
અને શ્રી ઠાકોરજી જ જાણે. હકીકતમાં તો એ બંનેમાંથી જે કાંઈ બન્યું હોય તે કેવલ ભગવત લીલા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથની પંક્તિ સમજાવે છે, સ્વરૂપેણાવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા તથાપિ યાવતા કાર્ય તાવત તસ્ય કરોતિ. વાર્તાના સર્વ વાક્યોને ષોડશ ગ્રંથ સાથે એકમેક કરીને જોયા પછી રામાનંદ પંડિતે અપરાધ કર્યો એ સંબંધિત એમને બેનિફિટ ઓફ ડાઉટ આપી રામાનંદ શહીદ બન્યા એમ કહેવા મારું મન બહુ જ લલચાય છે. આ સંબંધિત રામાનંદના બચાવના પોઈન્ટ્સ અવલોકવાથી ભગવત લીલાના રમણીય રહસ્યો અને આચાર્યચરણના વિવિધ સિદ્ધાંતો અને કરુણાના પ્રગટ દર્શન થાય છે. શ્રી ગોકુળનાથજી રામાનંદને આચાર્યજી કે એસે કૃપાપત્ર ભગવદીય કહીને આચાર્યજીના કૃપાનિધિ નામનું ઉદ્બોધન કરે છે. નામ રત્નાખ્યમમાં શ્રી પ્રભુચરણનું કૃપા સિંધુ નામ છે. મહાપ્રભુજીના કૃપાનિધિ નામની છાયામાં રહેનાર પુષ્ટિજીવને 5 ખંડોમાંથી પસાર થવું પડે છે અને પ્રત્યેક ખંડનો વ્યાપ્ત 20% જેટલો છે. જેમ કે કૃપાનિધિ નામમાં કૃપાનો અંશ 20% છે, તો 20% બીજા 4 ખંડો છે. પુષ્ટિજીવની ઈચ્છા, જ્ઞાન, કૃતિ અને તેમને મળતું ફળ. ગોકુળનાથજી રામાનંદ માટે શ્રી મુક્તિ કહેતા હોય કે શ્રી આચાર્યજી કે એસે કૃપા પાત્ર ભગવદીય હૈ, તેનો અર્થ એમ થાય કે રામાનંદનું જ્ઞાન, ઈચ્છા અને કૃતિ પણ કૃપાને સાનુકૂળ છે. તો વૈષ્ણવો ગોબર લઈ લેશે એનું એવું અન્યથા જ્ઞાન એમને કેમ થાય? વૈષ્ણવો ગોબર લઈ લે તે પહેલા પોતે લઈ લે એવી ઈચ્છા પણ એમને ક્યાંથી આવે? વાસ્તવમાં તો ગોબર લઈ લેવાની એમણે કૃતિ પણ કરી નથી. રામાનંદ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવદીય છે. એ જ તો રામાનંદની વાર્તાની ફલશ્રુતિ છે. તો જે રામાનંદ 20% આ 5 ખંડમાં સુરક્ષિત લાગે છે, તે જ રામાનંદ પોતાની પત્નીને એમ કેમ કહે છે કે બેગી કે ગોબર સંકેલી, નાતર વૈષ્ણવ ઉઠી કે સબ ગોબર ले जाएंगे. શ્રી મહાપ્રભુજીને વૈષ્ણવોનું મહાત્મ્ય પોતાના માધ્યમથી પ્રગટ કરવાની ઈચ્છા છે. એટલું જ રામાનંદ સમજી ગયા હોય તો રામાનંદે પત્નીને કહેલા શબ્દો તો એ જ રહેશે, પણ એ શબ્દો બોલતા રામાનંદની તાત્પર્ય વૃત્તિ બદલાઈ જશે. આચાર્યજીએ રામાનંદની સ્ત્રીને કેવલ નામ મંત્ર જ આપ્યો છે, તો શું સ્ત્રીને અનુલક્ષીને રામાનંદ પંડિતે ગોબર સંબંધિત એવી તાત્પર્ય વૃત્તિથી નહીં કહ્યું હોય ને કે બેગી કે ગોબર સંકેલી? અર્થાત આપણા અંતરમાં જે ગોબર ભરાઈ ગયું છે એને સંકેલી રાખજે, વૈષ્ણવ સામે બહાર ન દેખાડતી, નહીં તો એ ગોબરને આપણા અંતરમાંથી લઈ જવાનો એટલે કે સાફ કરવાનો શ્રમ વૈષ્ણવોને લેવો પડશે. બેગી કે ગોબર સંકેલી, નાતર વૈષ્ણવ ઉઠી કે સબ ગોબર ले जाएंगे. રામાનંદે કહેલા શબ્દોને આ તાત્પર્ય વૃત્તિથી જોઈશું તો રામાનંદના શબ્દો દૈન્યયુક્ત બની જશે. જલભેદ ગ્રંથ કથિત આવા રામાનંદ ઊંચા વક્તા બની જશે. રામાનંદની તાત્પર્ય વૃત્તિ આવી સુકોમલ હશે એવું અર્થઘટન કરવાથી વાર્તાની કોઈ પણ પંક્તિ સાથે એનું વિરોધાભાસ પણ થતું નથી, અને જ્યાં વિરોધાભાસ લાગે છે એનું રહસ્ય ગોકુળનાથજી વાર્તામાં જ સમજાવી દે છે. દોષો અપી હરિણાકૃત આચાર્યજીની એ પંક્તિની દ્રષ્ટિથી લઈએ તો રામાનંદ પંડિતમાં પ્રગટ થયેલો આ દોષ હરિકૃત છે, અને તે પણ પુષ્ટિજીવને વૈષ્ણવનો અપરાધ ન કરવાનું સમજાવવા માટે છે. આ સિદ્ધાંત પ્રગટ કરવા શ્રી મહાપ્રભુજી રામાનંદને શહીદ બનાવે છે અને વૈષ્ણવ સેવા કરાવે છે. ષોડશ ગ્રંથોના માધ્યમથી જોઈએ તો આ વાર્તામાં એક અદ્ભુત ઉદ્બોધન શ્રી મહાપ્રભુજી
રામાનંદ દ્વારા પુષ્ટિજીવને આપે છે. નકારાત્મક પરિસ્થિતિમાં ભાવને ટકાવી રાખવાના બે રસ્તા છે. આવી નકારાત્મક પરિસ્થિતિ પુષ્ટિજીવને ભક્તિથી વિમુખ કરનારી હોય તો એ વખતે વૈષ્ણવે ભક્તિનો છેડો સેવાથી પકડવો જોઈએ, અને વિપરીત સમય જીવને સેવાથી વિમુખ કરનારો હોય તો પુષ્ટિજીવે ભક્તિનો છેડો સમર્પણ ભાવથી પકડી રાખવો જોઈએ. પ્રભુને જલેબી આરોગાવીને રામાનંદ પંડિતે ભક્તિવર્ધિની ગ્રંથની ઓથમાં રહીને ભક્તિને સમર્પણના પહેલુંથી પકડી રાખી છે. વાર્તા કહે છે, મર્યાદા સબ છૂટી ગઈ, परंतु इतनी मर्यादा रही, जो कछु खान पान करे सो पहले यह कहे, श्री गोवर्धननाथ जी आरोग्य. या प्रकार समर्पण करी के खाए. आचार्य चरण सर्वात्म भावમાં ઘટાડો કરીને કમ સે કમ સમર્પણના ભાવ રૂપે એને સાચવવાની ભલામણ પુષ્ટિ સૃષ્ટિને કરે છે. રામાનંદે મહાપ્રભુજીના ત્યાગ પછી પણ શ્રી વલ્લભની આ શીખની સદા સંભાળ લીધી છે. એના પ્રતિસાદ રૂપે ત્યાગ કર્યા પછી પણ શ્રી આચાર્યજી રામાનંદનો પુનઃ અંગીકાર કરે છે. જે ક્ષણથી શ્રી મહાપ્રભુજીએ રામાનંદને કહ્યું કે તારો ત્યાગ કર્યો છે, તે પલથી જ શ્રી વલ્લભે રામાનંદના પુષ્ટિ ભક્ત્યાત્મક જીવને ફાસ્ટ ટ્રેક પર રાખી દીધો છે. આચાર્ય ચરણના ત્યાગની વાત સાંભળ્યા પછી રામાનંદની સર્વ વૃત્તિઓ અન્ય સર્વ પ્રપંચની વિસ્મૃતિની દશામાં છે, અને સમર્પણ દ્વારા રામાનંદે ભગવત સ્મૃતિ કાયમ રાખી છે. આચાર્યજી એ રામાનંદને આમ નિરોધલક્ષણ ગ્રંથ કથિત પંથના પથિક બનાવી દીધા છે. આ પ્રસંગ પછી રામાનંદના સર્વ ભાવો વિકલત્વના એક જ ભાવમાં સંકુચિત થઈ ગયા છે, કારણ કે વિયોગાગ્ને શ્રી વલ્લભે એમના પર કૃપા વિચારી છે. મહાપ્રભુજીને વિરહ ભક્તિનો પણ વિસ્તાર કરવો છે. વિરહાવિષ્ટ વિરહાગ્નિ રૂપ રસ વિરહ ભક્તિ વિસ્તાર. રામાનંદ પંડિત સમર્પણ દ્વારા વિવિધ વિરહના ભાવની શુદ્ધિ કરી ચતુશ્લોકી ગ્રંથની છાયામાં રહી ગયા છે. એમના વિવેક અને ધૈર્ય છૂટી ગયા છે, પણ સમર્પણ દ્વારા મહાપ્રભુજીની વાણીનો આશ્રય કરી રામાનંદ કૃષ્ણાશ્રય અને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની ઓથમાં રહ્યા છે. વાર્તા કહે છે, यहाँ श्री आचार्य जी के तिरस्कार सो रामानंद विकल हो गए. संन्यासीने कथित विकलत्व અને अस्वास्थ्यની છાયામાં એ આવી ગયા છે. वार्ता કહે છે, जैसे राज पंचाध्यायी में भक्तन को मन देखी अंतर्ध्यान भये, सो कहाँ छोड़ी गए. भक्तन को प्रभु छोड़े ही नहीं, बाहर ते उनके हृदय में जाए बैठे. अर्थात ત્યાગ કર્યા પછી શ્રી વલ્લભ રામાનંદના હૃદયમાં બિરાજી ગયા છે અને રામાનંદને સમર્પિત રાખે છે. શ્રીનાથજી માટે તાપાત્મક સ્નેહ ન હોય તો રામાનંદ બજારમાં ઊભા રહીને એમ ન કહે કે શ્રી ગોવર્ધનનાથજી આરોગ્ય. કયા પ્રકાર સમર્પણ કરી જલેબી ખાય. પ્રભુની એક લીલામાં ભગવાનના અનેક અર્થ અને ઉદ્દેશ્ય અવસ્થિત છે. તેથી જ વૈષ્ણવના અપરાધનો સિદ્ધાંત સમજાવવાની સાથે આ વાર્તામાં શ્રી વલ્લભ રામાનંદના વર્ણનની પણ ઝડપ વધારે છે. પ્રભુની એક લીલા બહુ અર્થી છે. એના દર્શન મહાપ્રભુજીની કારિકામાં કરી લઈએ. એકમ ભગવતઃ કાર્ય બદ્ધર્થાનાં ચ સાધકમ પ્રપંચ વિસ્મૃતિઃ સર્વા તદાસક્તિશ્ચ વર્ણયે. અથવા તો એકમ કાર્ય ભગવતો બદ્ધર્થાનાં તુ સાધકમ. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બ્રહ્મસંબંધ કરણાથની જ્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી ત્યારે પ્રભુએ મહાપ્રભુને વચન આપ્યું છે કે આપના અંગીકૃત જીવને હું છોડીશ નહીં. રામાનંદની વાર્તા એ આચાર્યજી માટે એક અદ્વિતીય ટેસ્ટિંગ સેમ્પલ કે પરીક્ષણ માટેનો નમૂનો છે, અને આ પરીક્ષણનો વિષય હોવાથી રામાનંદ
પુષ્ટિ ભક્તિ માર્ગના શહીદ છે. જેનો શ્રી વલ્લભ ત્યાગ કરે પણ આપેલા વચનના કારણે પ્રભુ ન છોડી શકે, એ ભગવાનનું આચાર્યજીને આપેલા વચનની 100% વચનબદ્ધતા છે. આના દર્શન વાર્તામાં કરી લઈએ. तब श्री आचार्य जी ने श्रीनाथ जी से कही, जो मैं तो वाको त्याग કર્યો है, तुम वाकी समर्पी कैसे आरोगे? तब श्रीनाथ जी ने कही, मैं तुमको वचन दियो है, जाको तुम ब्रह्म संबंध कराओगे ताको मैं कभू न छोड़ूंगा. ताते तुम त्याग करो, परंतु तुमने पहले मुझको समर्प्यो हो, तो कैसे छोड़ो? तब से आचार्य जी चुप हुए रहे. आचार्य जी केवल चुप नहीं रहा, પણ પ્રભુની વચનબદ્ધતાને જોઈને બેહદ ખુશ થઈને ચૂપ રહ્યા છે. કારણ કે श्री ठाकुर जी के वचन दृढ़ किए, जो ब्रह्म संबंध की आज्ञा दिए. तब कहे, जिनको तुम ब्रह्म संबंध कराओगे ताको मैं न छोड़ूंगा. प्रभु અને મહાપ્રભુ વચ્ચે થયેલી પરસ્પરની વચનબદ્ધતાના રામાનંદ એક શહીદરૂપ બ્રિજ છે. રામાનંદની વાર્તા અખિલ પુષ્ટિ સૃષ્ટિને એક વાત સ્પષ્ટ સમજાવે છે કે પુષ્ટિના ઠાકોર આચાર્યજીના ભાવાત્મક છે અને કેવલ આચાર્યજીને વશ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ પ્રભુ પુષ્ટિજીવનું સમર્પણ સ્વીકૃત કરે છે. એના વિના એ અસંભવિત છે. વાર્તા સ્પષ્ટ કહે છે, જો શ્રી आचार्य जी को अंतःकरण से त्याग होए तो श्रीनाथ जी वाके हाथ की सामग्री कबहू न आरोगे. ताते श्री आचार्य जी के अंतःकरण को त्याग नहीं. जो दैवी है सो तो श्री आचार्य जी के अंग रूप है. जैसे अंग को त्याग नहीं, तैसे जीव दैवी को त्याग नहीं. आ वार्ताમાં આપણા રામાનંદ પંડિત કેવળ શહીદ છે એનો જાણે ઉદ્ઘોષ કરતા હોય તેમ વાર્તાના અંતમાં હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે કે रामानंद तो श्रीनाथ जी के पास बैठे हैं. जैसे